નમસ્કાર મિત્રો, ડિજીસોફ્ટની નવી એપ્લિકેશન નવો સોફ્ટવેર MDM પ્રોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે એને સમજવા માટેનો આ સંપૂર્ણ ડિટેલ વાળો વિડીયો છે. તો સૌ પ્રથમ તમારે આ વિડીયોનો પૂર્ણ અભ્યાસ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે આ એપ્લિકેશનની અંદર કઈ રીતે કામ કરવાનું છે એ શરૂ કરવાનું છે. તો સૌ પ્રથમ મિત્રો, તમારું જે જીમેલ આઈડી અમે તમારી પાસેથી લીધેલું છે એની અંદર તમને એક મેલ જોવા મળશે, જે મેલ આ મુજબ હશે. બરાબર, જેમાં તમને એક મેલ આવેલો હશે સ્પ્રેડશીટનો અને એનું તમારી શાળાનું નામ પણ લખેલું છે. તો એ મેલને તમારે ઓપન કરવાનું છે. એક્સેસ આપેલું હોવાથી જે શાળાએ આ સોફ્ટવેરની ખરીદી કરેલી હશે એ જ શાળા આને ઓપન કરી શકશે. તો જે તમને મેલની અંદર આ સ્પ્રેડશીટ આવેલી છે અને ફર્સ્ટ ટાઈમ આ રીતે પ્રોસેસ કરવાની છે, પછી તમે અને રેગ્યુલર ઓપન કરવા માટે મેલની કોઈ જરૂર નથી. તો સમજીએ છીએ. સૌથી પહેલા આપણે આને ઓપન કરીએ છીએ મેલમાંથી. મિત્રો, એટલે આપણો સોફ્ટવેર છે એ આખો રેડીમેડ આપણને અહીંયા જોવા મળશે. ચાલો, હવે સોફ્ટવેરના એક એક મેનુ છે એ સમજી લઈએ છીએ. આ જે સોફ્ટવેર છે એ આચાર્યની પાસે રહેશે, આ યાદ રાખજો. આ આપણે શિક્ષકોને મોકલવાનો નથી. જેમાં આચાર્ય સૌ પ્રથમ આ સેલની અંદર જઈ અને પોતાની શાળાનું નામ લખી નાખવાનું છે. અહીંયા એને પોતાનો ડેશબોર્ડ, એનું ગામ, ક્લસ્ટર, એનો તાલુકો, જિલ્લો અને કયા વર્ષ માટે તમે વાપરી રહ્યા છો એ લખી નાખવાનું છે. ત્યાર પછી જો તમારી જોડે તમારી શાળાનો લોગો હોય તો એ લોગો તમારે અહીંયા ઇન્સર્ટ કરવાનો છે. જો ના હોય તો એને તમે ફક્ત ડિલીટની સુવિધા આપશો આ રીતે, તો એ લોગો છે તમારો અહીંથી રિમૂવ થઈ જશે. બરાબર, અથવા તો તમારે એડિટ કરવું હોય આ લોગોમાં તો અહીંયા લોગો ઉપર તમારે સિલેક્શન કરી અને ઇન્સર્ટ મેનુની અંદર જઈ ઇમેજમાં જે પહેલો ઓપ્શન છે એને લેવાનો છે, ઇમેજ એન્ડ ઇન્સર્ટ એન ઇમેજ ઇન ધ સેલ, અને એના ઉપર ક્લિક કરશો એટલે તમારો લોગો તમારા પીસીમાં જે જગ્યાએ પડેલો એને બ્રાઉઝ કરી અને અહીંયા તમારે મૂકી દેવાનો છે. એટલે લોગો છે મિત્રો તમારો અહીંયા સેટ થઈ જશે. ત્યાર પછી હવે આ જે સાઈડ છે, લેફ્ટ સાઈડ, એમાં તમારા 1 થી 5 ધોરણ છે એને સેટ કરવાના છે અને જમણી બાજુમાં 6 થી 8ના ધોરણો સેટ કરવાના છે. જેમ કે મારી શાળામાં બધા ધોરણના એક વર્ગો છે, તો મેં ધોરણ 0 થી 5, એટલે કે 0 એટલે આપણે અહીંયા બાલવાટિકા સમજશું. અહીંયા તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને બધા ધોરણ જોવા મળશે અને અહીંયા તમે સ્ક્રોલ કરશો મિત્રો એટલે અહીંયા તમને બધા વર્ગો જોવા મળશે. બરાબર, A B C D 4 વર્ગો સુધી જોવા મળશે. જેમ કે અત્યારે 5માનો એક વર્ગ છે, જો 5માનો બીજો વર્ગ પણ હોય તો અહીંયા તમારે 5મું ધોરણ સિલેક્ટ કરી અને અહીંયા તમારે B વર્ગ સિલેક્ટ કરી દેવાનો છે. અને જો કંઈ ના હોય, દાખલા તરીકે તમારા પાછું કાઢવું હોય તો બેક સ્પેસ મારશો મિત્રો એટલે આ નીકળી જશે. બરાબર, તો આ રીતે મિત્રો તમારે અહીંથી આને ડિલીટ કરવાનું છે. ચાલો, આ રીતે મિત્રો આને આપણે ડિલીટ મારીએ છીએ. બરાબર, તો આ રીતે એને કામ કરવાનું છે. અને આ લોગોને તમારે ડિલીટ કરવો હોય તો અહીંથી ડાયરેક્ટ તમે મારા લોગોને ડિલીટ કરવા માટે આ કી દાબશો, ડિલીટની કી, એટલે ડાયરેક્ટ એ ડિલીટ થઈ જશે. બરાબર, કંટ્રોલ Z કરીને અત્યારે એને પાછો લઈ આવીએ છીએ. હવે નીચે તમે જુઓ, ડિટેલ્સ, રજીસ્ટર સંખ્યા, સમરી, સરાસરી, ક્લાસ સરાસરી, MDM સરાસરી અને ડેટા 1 આવી સીટ આપેલી છે. હવે આગળ વધતા પહેલા આપણે જે કંઈ અત્યારે અહીંયા ડેટા સેવ કર્યો છે, બરાબર છે, એને આપણે સેવ બટન ઉપર સૌથી પહેલા ક્લિક કરી લેશું. ચાલો, હવે આપણે સેવ કરવું છે આ વસ્તુને, તો સેવ બટન ઉપર ક્લિક કરશું. સેવ બટન ઉપર આપણે જ્યારે ક્લિક કરશું ત્યારે આ રીતે પરમિશન માંગશે, એના ઉપર આપણે ઓકે કરી દઈ. જે તમારું જીમેલ એકાઉન્ટ ઉપર તમે કામ કરી રહ્યા છો એને સિલેક્ટ કરી દઈ. સિલેક્ટ કરતા આ બધી જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ જોઈએ. તો અહીંયા તમારે એડવાન્સ ઉપર જતું રહેવાનું છે અને ત્યાર પછી ગો ટુ અનટાઇટલ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો. એટલે તમને આ પ્રકારે પરમિશન માંગશે. આમાં સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરી અને નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ સોફ્ટવેરને બધી પરમિશન છે એ મળી જાય છે. બરાબર, હવે અહીંયા એક નીચે મિત્રો લિંક આપેલી છે. આ લિંક તમારી શાળા માટેની લિંક હશે. આ લિંક ઉપર મિત્રો ક્લિક કરશો તો નીચે આવો મેસેજ આવશે. એને અહીંથી તમારે કોપી કરી લેવાની છે અને કોપી કરી અને સીધું ડાયરેક્ટ વોટ્સએપ ઓપન કરી અને તમારા જે તે શિક્ષકોના ગ્રુપમાં તમારે એને લિંકને શેર કરી દેવાની છે. એ લિંક કઈ રીતે કામ કરે છે એ પણ આપણે સમજશું. શિક્ષકોની લિંક છે એ તમારે અહીંથી કોપી કરીને શેર કરી દેવાની છે. ચાલો, સૌથી પહેલા હવે આપણે ડિટેલ્સમાં આટલી ડિટેલ સેવ કર્યા પછી રજીસ્ટર સંખ્યા ઉપર આપણે આવીએ છીએ.
તો રજીસ્ટર સંખ્યામાં તમે લોગો એડ કર્યો આવી ગયો છે, શાળાનું નામ આવી ગયું છે, તમારો ડાયસ કોડ આવી ગયું છે અને વર્ષ આવી ગયું છે. હવે તમારા જેટલા ધોરણો તમે બતાવ્યા હશે અને સેવ કર્યું હશે એટલા ધોરણો તમને ઓપન થયેલા જોવા મળશે. ધોરણ 1 થી 5 ના, 6 થી 8 ના અને ધોરણ 1 થી 8 ના. બરાબર. હવે એની અંદર તમારી જે કઈ રજીસ્ટર સંખ્યા હોય, જેમ કે અહીંયા અત્યારે મારી જે રજીસ્ટર સંખ્યા છે એમાં એકવાર તમને ફેરફાર કરીને હું બતાવું છું. જેમ કે હું અહીંયા 0 કરી દઉં છું તો 0 થઈ જાય છે. તો જેટલી તમારી રજીસ્ટર સંખ્યા છે કેટેગરી વાઇઝ એ તમે એડ કરી અને નીચે ટોટલ છે બધા ઓટોમેટિક આવી જશે. એ ટોટલો તમે આડા અને ઊભા મેળવી લેજો અને કુલ શાળાનો ટોટલ પણ આવી જશે. આ રજીસ્ટર સંખ્યા નાખી દીધા પછી કોઈ જગ્યાએ મિત્રો સેવ કરવાનું નથી. હવે શિક્ષકો કઈ રીતે કામ કરશે એ આપણે સમજીએ છીએ. તો હવે આપણે આ લિંક જે આપણે વોટ્સએપમાં આપણા શિક્ષક મિત્રોને મોકલી છે એ આ પ્રકારે હશે. હવે એના ઉપર દરરોજ શિક્ષકોએ શું કરવાનું છે એ સમજીએ. યાદ રાખજો મિત્રો કે આ લિંક એ ફક્ત આપણે એમને એક જ વાર મોકલવાની છે, ફર્સ્ટ ટાઈમ, અથવા તો એમનામાંથી ભૂલથી ડિલીટ થઈ જાય તો મોકલવાની છે. બાકી આપણે રોજે રોજ નવી લિંક સેટ કરીને એમને મોકલવાની નથી. તો આ જે લિંક છે એના ઉપર આપણે સૌ પ્રથમ ક્લિક કરીએ છીએ. ક્લિક કરશું એટલે એ લિંક છે આપણી ક્રોમમાં ખુલશે, જેનો ઇન્ટરફેસ આ પ્રમાણે હશે. હવે સૌથી પહેલાં તમારે આ તમારા મિત્રોને શોર્ટકટ એને કરવા માટે શીખવાડવાનું છે, જેથી એમને રોજે રોજ વોટ્સએપમાં જવું ન પડે. તો એના માટે ઉપર જમણી બાજુમાં જે 3 ડોટ આપેલા છે એના ઉપર આપણે જવાનું છે અને એના ઉપર અહીંયા તમને નીચેથી ચોથો ઓપ્શન જોશો, એડ ટુ હોમ સ્ક્રીનનો એક ઓપ્શન આપેલો છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈ અને અહીંયા એટેન્ડન્સ એન્ટ્રી લખેલું છે એ પણ તમે રાખી શકો છો, અથવા એને તમે રિનેમ કરીને તમે એને સોફ્ટવેરનું નામ પણ તમે આપી દો એને, અને ત્યાર પછી એડ કરી દેશો અને ત્યાર પછી એડ ઓટોમેટિકલી કરી દો. એટલે આ લિંક છે એ તમારી ડેસ્કટોપ ઉપર તમારે એડ થઈ ગઈ છે. તો એ તમને અહીંયા જોવા મળશે. જેમ કે હું અહીંથી એને ઓપન કરું છું તો ડાયરેક્ટ આપણને રીડાયરેક્ટ કરીને આપણી શીટમાં લઈ જાય છે. હવે મિત્રો આને આપણે થોડું ઝૂમ કરીએ છીએ અને સમજીએ છીએ આ કઈ રીતે કામ કરે છે. તો તમારે દરરોજ જે તારીખ હશે એ બાય ડિફોલ્ટ તમને બતાવશે. જેમ કે આજે 22 તારીખ છે તો 22 તારીખ બતાવશે, અથવા તમારે કોઈ પણ તારીખ તમારે મેન્યુઅલી ચેન્જ કરવી હોય તો કરી શકો છો. અહીંયા આપણે સેટ કરી દઈએ છીએ. ત્યાર પછી અત્યારે તમે જુઓ અહીંયા રજીસ્ટર સંખ્યા છે બધી 0 છે, કારણ કે અહીંયા આપણે કોઈ પણ ધોરણ હજી સુધી સિલેક્ટ કરેલું નથી. જેમ કે અહીંયા 8મું ધોરણ સિલેક્ટ કરું છું તો પણ વર્ગ આવેલા અહીંયા રજીસ્ટર સંખ્યા આવેલી નથી. ત્યાર પછી આપણે વર્ગ સિલેક્ટ કરવાનો છે ને વર્ગ સિલેક્ટ કરશું મિત્રો તો અહીંયા તમારી રજીસ્ટર સંખ્યા તમને બાય ડિફોલ્ટ અહીંયા જોવા મળશે. હવે તમારે શું કરવાનું છે, તો રજીસ્ટર સંખ્યા મુજબ તમારા જે કંઈ હાજર વિદ્યાર્થીઓ છે એને તમારે અહીંયા આ બધા ખાનામાં આંકડા નાખવાના છે. એટલે સૌથી પહેલાં તમારે હાજર સંખ્યા નાખી દેવાની છે. ત્યાર પછી તમારે જમણી બાજુમાં જશો એટલે મધ્યાહન ભોજનના આંકડા નાખી દેવાના છે, બરાબર. અને ત્યાર પછી તમારે અલ્પાહારના આંકડા અહીંયા નાખી દેવાના છે. અને જેવા બધા આંકડા નખાઈ જાય મિત્રો એટલે ફક્ત એક જ વાર સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. યાદ રાખો કે આંકડા નખાઈ જાય પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. એ પહેલાં જો સેવ બટન ઉપર ક્લિક કરી દેશો તો બધો ડેટા એ 0-0માં જતો રહેશે, બરાબર. અને સેવ બટન ઉપર ક્લિક કરી અને તમારે 5 સેકન્ડ રાહ જોવાની છે એટલે સક્સેસફુલી સબમિટેડનો તમને મેસેજ જોવા મળશે. તો આ રીતે તમામ શિક્ષક મિત્રોએ દરરોજ આ લિંકની અંદર એન્ટ્રી કરવાની છે. ચાલો હવે શિક્ષકોની આપણે સીટ આખી સમજી લીધી છે મોબાઈલ સ્ક્રીનની અંદર. હવે આપણે જોઈએ છીએ જેમ કે અત્યારે આ 20 તારીખ છે એની જગ્યાએ હું અહીંથી તારીખ ચેન્જ કરી લઉં છું. અહીંયા હું અત્યારે આજની 22 તારીખ નાખી દઉં છું, બરાબર. તો 22 તારીખનો ડેટા ઓટોમેટિક અહીંયા આવી જવો જોઈએ. હવે આજની તારીખમાં કોઈ ડેટા ઉપલબ્ધ નથી તો આપણે 22 તારીખનો એક રજીસ્ટર સંખ્યા આપણે 0 બાલવાટિકામાં જો હાજર સંખ્યા બધી ખાલી છે અને નીચે મધ્યાહન ભોજનમાં બેઠેલા અને અલ્પાહારમાં બેઠેલા પણ ખાલી છે. તો જે એટેન્ડન્સ એન્ટ્રી વાળી સીટ છે એ અત્યારે આપણે ઓપન કરી છે. તો એમાં આપણે 22 તારીખ છે એ સિલેક્ટ કરી લઈ છીએ. ત્યાર પછી 0 ધોરણ સિલેક્ટ કરી લઈ છીએ, વર્ગ એ સિલેક્ટ કરી લઈ છીએ. તો અહીંયા મિત્રો આપણે બાલવાટિકાનું ધોરણ પસંદ કરી લેતા બાલવાટિકામાં જે કે રજીસ્ટર સંખ્યા આપણે 34, 20, 14, 34 જુઓ મિત્રો અહીંયા આપણી આ સીટની અંદર આપણી રજીસ્ટર સંખ્યા આપણે જોઈ લઈ. તો બાલવાટિકાની અંદર આપણી 20, 14, 34 સંખ્યા છે. તો એ એટેન્ડન્સ એન્ટરની અંદર બાય ડિફોલ્ટ અહીંથી ધોરણ પસંદ કરતા આવી જાય છે. હવે જે રજીસ્ટર સંખ્યા છે એના કરતા હાજર સંખ્યા જો ભૂલથી પણ તમે વધારે નાખશો
તો એ સ્વીકારશે નહીં. તો આપણી જે કઈ હાજર સંખ્યા છે એ અહીંયા આપણે આઉટ ઓફ બધી નાખી દઈએ છીએ અને એ પ્રમાણે આગળ આપણે ડેટા એક્સેસ કરીએ છીએ. હવે મધ્યાહન ભોજનમાં બેઠેલા બાળકો હાજર સંખ્યા કરતા વધારે એ સ્વીકારશે નહીં. તો એ પણ અહીંયા એક તમને મોટો પ્લસ પોઈન્ટ જોવા મળશે કે આમાં કોઈ પણ શિક્ષક જો ખોટી માહિતી એન્ટર કરશે તો ડેટા આગળ એને સ્વીકારશે નહીં. ત્યાર પછી આપણે અલ્પાહારનો જે ડેટા છે એ પણ નાખી દઈએ છીએ આપણે. અને અલ્પાહારની અંદર દાખલા તરીકે આપણે અહીંયા 15 વિદ્યાર્થીઓ બતાવીએ છીએ 18 માંથી, અને અહીંયા આપણે 10 માંથી 10 વિદ્યાર્થી બતાવીએ છીએ અને 0 રાખીએ છીએ. અને હવે આપણે આ ડેટાને સેવ કરી દઈએ છીએ. તો સેવ ઉપર ક્લિક કરતા આપણને મેસેજ જોવા મળે છે કે હાજરી ડેટા સફળતાપૂર્વક સેવ થઈ ગયો. તો હવે આપણે મિત્રો અહીંયા જે આપણી સમરી હતી એ સમરીની અંદર જોશું મિત્રો, તો બાલવાટિકાની એન્ટ્રી જેવી શિક્ષક દ્વારા થઈ તો એ બધી અહીંયા એઝ ઇટ ઇઝ આંકડામાં નોંધાઈ ગઈ છે, એ તમે જોઈ શકો છો. બરાબર, જો અહીંયા પણ એ બધી હાજરી છે નોંધાઈ ગઈ છે. બરાબર, તમે જોઈ શકો છો. બરાબર, તો અલ્પાહારમાં જ્યાં વિદ્યાર્થીઓ બેઠા છે, મધ્યાહન ભોજનમાં જે વિદ્યાર્થીઓ બેઠા છે એ બધા જોવા મળે છે. હવે જ્યારે મિત્રો આ પ્રકારે સમરી તમારી આખી ફિલઅપ થઈ જાય, આચાર્ય છે એ ઓફિસમાંથી બેઠા બેઠા કોની સમરી એડ થઈ છે એ સીધું આ સમરી પેજમાં જોઈ શકશે. અને તમારે હવે મિત્રો આની પ્રિન્ટ કાઢવી છે. બરાબર, તો આ પ્રિન્ટ ઓપ્શન જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશું ત્યારે એક પોપઅપનો મેસેજ આવશે, એ પણ હું તમને સમજાવી દઉં છું. પ્રિન્ટિંગ લખેલું આવે છે અને અહીંયા ઉપર પોપઅપ છે તમારું બ્લોક થયેલું દેખાડે છે. તો એના ઉપર તમારે ક્લિક કરી અને અહીંયા ઓલવેઝ એલો પોપઅપ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ ફક્ત વન ટાઈમ કરવાનું, ડન ઉપર ક્લિક કરી દો અને ફરીથી પ્રિન્ટ ઉપર ક્લિક કરો. તો અત્યારે પ્રિન્ટિંગ છે રનિંગ જોબની અંદર જાય છે, એક બાજુમાં નવો વિન્ડો ખુલશે અને એક સીટ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે પીડીએફ, જેને હું અત્યારે તમારી સામે ઓપન કરું છું. તો આ રીતે તમારી આખી પીડીએફ A4 ની અંદર રેડીમેડ તમને જે તે તારીખ સાથે જોવા મળશે. બરાબર, ચાલો આને બંધ કરી દઈએ છીએ. ફરીથી આપણે આપણી એપ્લિકેશનની અંદર આવી છીએ. હવે ધારો કે આજનો ડેટા તમારો અંદર ફિલ થઈ ગયો છે અને કોઈ તારીખ એવી છે કે જ્યારે તમારે ડેટા લેવાનો રહી ગયો છે. દાખલા તરીકે 2 થી 4 દિવસ તમે ભૂલી ગયા અથવા રજા ઉપર હોય. દાખલા તરીકે મારે 20 તારીખનો ડેટા જોઈએ છે, તો હું અહીંયા 20 કરી નાખીશ. બરાબર, અને હું એન્ટર ઉપર ક્લિક કરીશ. તો જે 20 તારીખનો ડેટા જે અગાઉ પડેલો હશે એ બધો ડેટા અહીંયા તમારો કોઈ પણ તારીખનો ડેટા છે મિત્રો અહીંયા આવી જશે અને આ જ રીતે તમે એની પ્રિન્ટ કાઢી શકો છો. બરાબર, તો અહીંયા તમારે તારીખ છે મેન્યુઅલી નાખવાની છે. ત્યાર પછી મિત્રો આપણે સરાસરી ટેબ ઉપર આવીએ છીએ. હવે સરાસરી છે એ શું છે મિત્રો, તો એ તમારા હાજર સંખ્યા જે કંઈ તમે શિક્ષક મિત્રો નાખે છે પોતાના વર્ગની, એના આધારે જે વિદ્યાર્થી હાજરી પત્રકની સરાસરી આપણે જે દર માસના અંતે છેલ્લા દિવસે નીકાળીએ છીએ એ સરાસરી તમને અહીંયા સીધી આખી શાળાની ઓટોમેટિક જોવા મળી જશે. ફક્ત તમારે શું કરવાનું છે કે અહીંયા તમારે મહિનો છે એ અહીંથી ડ્રોપડાઉન થી બદલવાનો રહેશે અને જે તે મહિનાના કામકાજના દિવસો જે આપણે ભાગાકારમાં લઈએ છીએ એ ભાગાકારના કામકાજના દિવસો છે એ તમારે અહીંયા સુધારવાના છે. તમે સપ્ટેમ્બર મહિનો લીધો છે તો આ સપ્ટેમ્બરની અંદર તમારે કામકાજના જેટલા દિવસો એ તમારે એડિટ કરી અને મૂકી દેવાના છે. એટલે તમને એ રીતે આખી જનરલ સરાસરી આ રીતે મિત્રો આખી કાઢીને બતાવી દેશે. હવે આપણે એની પ્રિન્ટ લેવી હોય તો અહીંયા પ્રિન્ટનો પણ ઓપ્શન છે. બરાબર, તમે આખી એની પ્રિન્ટ પણ A4 માં કાઢી શકશો. એ આપણે જોઈ લઈએ A4 માં આની જે પ્રિન્ટ છે એ કેવી બને છે. તો આપણે પ્રિન્ટ ઉપર આપણે ક્લિક કરીએ છીએ અને બાજુમાં એક પોપઅપમાં નવો વિન્ડો ખુલે છે અને એ સરાસરી છે મિત્રો અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. તો એને આપણે ઓપન કરીએ તો એ સરાસરી મિત્રો તમને આ રીતે જોવા મળશે. બરાબર, આ તમારી સરાસરી છે તમને જોવા મળી છે. ઠીક છે, ચાલો હવે આપણે આગળ જઈએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ છીએ ક્લાસ સરાસરીની. તો ક્લાસ સરાસરી શું છે, જે હાજરી પત્રકમાં તમારે ચોંટાડવાની છે એ સરાસરી છે કે જેમાં તમને બાય ડિફોલ્ટ 0 એટલે બાલવાટિકા પહેલું, પછી અહીંયા તમે ત્રીજું ધોરણ 2 વાર છે તો અહીંયા તમે ચેન્જ કરી અને ત્યાં બીજું ધોરણ લઈ લો એટલે બીજા ધોરણની સરાસરી આવી જશે. વર્ગ તમે ચેન્જ કરી નાખો, ત્યાર પછી ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, પાંચમું ધોરણ, 8 ધોરણ છે. હવે કોઈને એક કરતા વધારે વર્ગો હોય તો એને પેલી એક પ્રિન્ટ કાઢી
અને બીજી પ્રિન્ટમાં જે વર્ગો કે જે ધોરણો બાકી રહ્યા છે અહીંથી સુધારો કરી અને એને બીજી પ્રિન્ટ પણ કાઢી લેવાની છે. તો આનું કટિંગ કરી અને મિત્રો સીધી હાજરી પત્રકમાં તમે ચોંટાડી શકો છો. બરાબર, એટલે સીધો શિક્ષકોનો સમય બચશે અને તમારું કામ થોડું વ્યવસ્થિત દેખાશે. ત્યાર પછી મધ્યાહન ભોજનની સરાસરી ઉપર આપણે કરીએ છીએ. મધ્યાહન ભોજનની સરાસરી, મધ્યાહન ભોજનમાં જેટલા બાળકો ભાગ લેવા બેઠા છે એની પણ જેમ વિદ્યાર્થીની હાજરી પત્રકની સરાસરી કામ કરે છે એમ આ સરાસરી પણ એ જ રીતે આ પેજ છે એ કામ કરે છે. અને તમારે અહીંયા પણ જે છે એ મહિનો અહીંથી ચેન્જ કરવાનો છે. હવે સૌથી અગત્યનું આવે છે મિત્રો કે કોઈ શિક્ષક મિત્રથી સમરી ફિલ કરતી વખતે 20 વિદ્યાર્થી હાજર હતા ધારો કે, અને 10 વિદ્યાર્થી ભૂલથી લખાઈ ગયા અને એને ડેટા સબમિટ કરી દીધો, અને એકવાર ડેટા સબમિટ થઈ જાય પછી બીજી વાર એ તારીખમાં ડેટા સબમિટ થતો નથી. તો એવો કોઈ પણ સુધારો કરવો હોય તો સૌથી છેલ્લી સીટ એ ડેટા સીટ છે. આ આખો ડેટા છે મિત્રો એ આચાર્ય જોડે રહેવાનો છે. તો જે ડેટા શીટની અંદર ભૂલ થઈ હોય, જેમ કે હાજર સંખ્યામાં અહીંયા 18 છે, અત્યારે આપણે બાલવાટિકાનો આંકડો નાખ્યો છે, બરાબર. હું તમને એકવાર બતાવી દઉં કે તમે સમરીની અંદર જોઈ લ્યો એકવાર. સમરીની અંદર અહીંયા હું સૌથી પહેલા 22 તારીખ લઈ આવું છું એટલે તમને ખ્યાલ આવશે. 22 તારીખે હાજર સંખ્યામાં મેં 18 કુમાર બતાવ્યા છે. દાખલા તરીકે 15 કુમાર છે વાસ્તવિક, આપણે ભૂલ થઈ છે શિક્ષકથી લખતા. તો અહીંયા તમે આ 18ની જગ્યાએ તમે અહીંયા આ 15 આ રીતે કરી નાખો અને ફરીથી તમે સમરીની સીટમાં જતા રહેશો. તો સમરીની સીટમાં જો મિત્રો અહીંયા 15 સંખ્યા થઈ ગઈ. એટલે કોઈ પણ સુધારો વધારો સંખ્યાની અંદર કરવો હોય, કોઈ શિક્ષકથી ભૂલ થઈ હોય તો એ સુધારો તમે આચાર્ય તરીકે ડેટા શીટમાં કરી શકશો. એટલે આચાર્ય જોડે આ જે સોફ્ટવેર છે એ ખૂબ જ હેલ્પફુલ સોફ્ટવેર છે. એની અંદર ફરીથી વાત કરીએ તો ડિટેલ્સ મેનુની અંદર ડિટેલ્સ નાખી દેવાની છે. અહીંયા 1 થી 5ના વર્ગો, અહીંયા 6 થી 8ના વર્ગો નાખી દેવાના છે. બાજુમાં તમને કેટલાક મેનુ આપ્યા છે એના ઉપર પણ તમે ડાયરેક્ટ જઈ શકો છો. ત્યાર પછી રજીસ્ટર સંખ્યા છે, એની અંદર જઈ અને તમારે જેટલા વર્ગો તમને દેખાય છે એની રજીસ્ટર સંખ્યા નાખી દેવાની છે. ત્યાર પછી આપણે એટેન્ડન્સ એન્ટ્રીની વાત કરી કે જે આ શિક્ષકો પાસે હશે એમાં એને દૈનિક ડેટા તારીખ પસંદ કરી અને એને સબમિટ કરવાનો છે. કોઈ શિક્ષક રજા ઉપર હોય તો એની એન્ટ્રી પણ બીજો શિક્ષક અહીંથી એનો વર્ગ પસંદ કરીને કરી શકે છે. એટલે એ સુવિધા પણ છે. કોઈ પણ શિક્ષક કોઈ પણ બીજા શિક્ષકની દૈનિક એન્ટ્રી એ ભરી શકે છે. ત્યાર પછી સમરી પેજની આપણે વાત કરી છે કે તમારી બધી સમરી આખી ફિલઅપ થઈ જાય એટલે તમે એની જે તે તારીખ પ્રમાણે અથવા કોઈ પણ તારીખની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ તમે અહીંથી કાઢી શકો છો. ડાઉનલોડ ફોલ્ડરની અંદર એક્સટેન્શનમાં એની ડેટ પણ લખેલી છે એટલે તમે જે તે તારીખની અંદર એની ડેટ પણ શોધી શકશો તમે. બરોબર, વ્યૂ ડિટેલ્સમાં જશો તો પાછળ કોઈ પણ ફાઇલની તારીખ પણ લખેલી હોય છે એટલે તારીખ પ્રમાણે પણ તમે એને ગોતી શકો છો. ત્યાર પછી સરાસરી પેજ ઉપરથી વિદ્યાર્થી હાજરી પત્રકની સરાસરી એ જનરલ આખી જનરેટ થાય છે. ક્લાસ સરાસરી છે એ આ રીતે જનરેટ થાય છે. મધ્યાહન ભોજનની સરાસરી જનરેટ થાય છે. અને ડેટા શીટની અંદર જે કંઈ ડેટા છે એ તમારો રોજે રોજનો અહીંયા પડતો જશે. તમારે તારીખ પ્રમાણે કોઈ પણ ડેટામાં સુધારો કરવો હોય તો એ આચાર્ય તરીકે તમે કરી શકો છો. તો આશા રાખું છું કે આ સોફ્ટવેર તમને ખૂબ પસંદ આવશે અને તમને આ સોફ્ટવેરથી તમારું જે ઘણી બધી કલાકોનું કામ છે એ તમારું મિનિટોમાં થઈ જશે. આભાર.